સીજેપી પ્રોટેસ્ટમાં ઘણું પોઝિટિવ અને કેટલુંક નેગેટિવ જોવા મળ્યું. પોલીસ અને સુરક્ષા કર્મીઓ પર થયેલી હિંસા, પબ્લિક પ્રોપર્ટીને કરવામાં આવેલું નુકસાન, ખુલ્લેઆમ ગંદી ભાષાનો પ્રયોગ અને અગાઉ દેશ વિરોધી એજન્ડામાં જે લોકો સામેલ હતા બધાને પણ મંચ આપવામાં આવ્યું અને મંચ પરથી એમનો એ જ એજન્ડા એમની સ્પીચમાં અને સ્લોગન્સમાં જોવા મળ્યો. આ નેગેટિવ હતું. પણ આની સામે જે સૌથી પોઝિટિવ વાત લાગી એ છે કે બધા જ વિદ્યાર્થીઓ અને લોકો જાત, ધર્મ, ભાષા બધું જ ભૂલીને એક સાથે આવ્યા. બધાના વ્યૂ અલગ અલગ હતા આખી પ્રોટેસ્ટમાં જે થયું એના પર, પણ એક મુદ્દા પર બધા જ એક સાથે હતા કે પેપર લીક ના થવું જોઈએ અને શિક્ષણમાં જે પણ ગંદકી છે, પ્રાઇવેટાઇઝેશન છે, એ સાફ થવું જોઈએ. એક મુદ્દા પર આખા દેશના યુથ એક સાથે આવે અને ધર્મ, ભાષા, જાતપાતથી ઉપર ઉઠીને એકતા બતાવે એ કોઈ પણ દેશ માટે બહુ જ સકારાત્મક બાબત છે. દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકોને એક મેસેજ જાય છે કે આનાથી પણ વધારે અને સતત બેસ્ટ કરવું પડશે, સ્તર ઊંચું કરવું પડશે. 10 વર્ષ પહેલાં જે કામ તમે કર્યું હતું એના કરતાં પણ ઉચ્ચ સ્તરનું કામ તમારે કરતા રહેવું પડશે. વર્ષ 1954માં અમેરિકાના ઓક્લાહોમામાં આવેલા રોબર્ટ્સ કેવ સ્ટેટ પાર્કમાં એક સમર કેમ્પમાં મનોવૈજ્ઞાનિક મુઝફ્ફર શરીફ દ્વારા એક પ્રખ્યાત પ્રયોગ કરવામાં આવ્યો. તેઓ એ જાણવા માંગતા હતા કે બે અલગ અલગ જૂથ વચ્ચે દુશ્મની કેવી રીતે પેદા થાય છે અને તેને સકારાત્મક રીતે કેવી રીતે મિટાવી શકાય છે. તેમણે 11 અને 12 વર્ષના તદ્દન અજાણ્યા અને સામાન્ય છોકરાઓને આ કેમ્પમાં રાખ્યા અને તેમને બે અલગ અલગ ગ્રુપમાં વહેંચી દીધા, ધ ઈગલ્સ અને ધ રેટલર્સ. શરૂઆતમાં બંને વચ્ચે ટ્રોફી અને મેડલ માટે રમતગમતની સ્પર્ધાઓ યોજવામાં આવી, જેના કારણે બંને ગ્રુપ એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા. તેઓ એકબીજાના કપડાં ફાડવા લાગ્યા અને કેમ્પમાં ઝઘડવા લાગ્યા. પ્રયોગના બીજા ભાગમાં સંશોધકોએ જાણી જોઈને કેમ્પની પાણીની મુખ્ય સપ્લાય લાઈન હતી એ બગાડી નાખી. હવે સ્થિતિ એવી હતી કે જો બંને ગ્રુપ સાથે મળીને કામ ન કરે તો કોઈને પાણી મળે તેમ નહોતું. પરિણામ અદ્ભુત આવ્યું. જ્યારે બંને ગ્રુપ સામે પાણીનું મોટું સંકટ આવ્યું અને તેમણે સાથે મળીને શ્રમ કરવો પડ્યો ત્યારે તેમની વચ્ચેની તમામ નફરત અને દુશ્મની ગણતરીના કલાકોમાં ગાયબ થઈ ગઈ અને તેઓ પાકા મિત્રો બની ગયા. બસ આવું જ કામ નીટ પ્રોટેસ્ટે કર્યું છે. પણ હા, પ્રેગ્નેન્ટ મહિલા પોલીસ કર્મચારી સાથે મારઝૂડ કરવી, પિતૃસત્તાનો જે લોકો વિરોધ કરે છે એમના મોઢેથી મા બહેનની ગંદી ગાળો બોલવી અને સમર્થન આપવું, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવું, આ નકારાત્મક છે. જો લોકો સામે કોઈ એક સામાન્ય મોટું લક્ષ્ય અથવા મુશ્કેલી મૂકવામાં આવે તો પરસ્પર સહકાર